મિત્રો સોના અને ચાંદીના ભાવ ફરીથી એક નવો ઇતિહાસ રચવાની તૈયારી કરી રહ્યા છે અને આગામી દિવસોમાં થઈ શકે છે મોટો ફેરફાર। તો આગામી દિવસો આગામી મહિના 2024ના વર્ષના અંત સુધીમાં કેટલો થશે સોના ચાંદીનો ભાવ? જો સોનાનો ભાવ વધવાનો છે, ફૂલ તેજીમાં રહેવાનો છે, તો તમને કેવી રીતે મળશે સસ્તું સોનું? ક્યારે ખરીદવું અને કયા મહિનામાં થઈ શકે છે સસ્તું? ઘણા બધા સવાલોના જવાબ આ વિડીયોમાં આપવાના છે। ટૂંકમાં એક એનાલિસિસ ખૂબ જ અગત્યનું। નવા મિત્રો પહેલીવાર વિડીયો જોતા હોય તો આવું એનાલિસિસ રોજના સોના ચાંદીના ભાવ જોવા માટે પહેલા જ વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને જૂના મિત્રો ખાસ વિડીયો લાઈક કરી દેજો ને આખો વિડીયો જોવો ખૂબ જ જરૂરી છે। ઝડપથી શરૂઆત કરીએ તો જે પાછલી અપડેટમાં આપણે વાતો કરી હતી કે ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીની શરૂઆતમાં સોનું એક સીમિત રેન્જમાં રહી શકે, કોઈ મોટી વધઘટની ઓછી શક્યતા જણાવી હતી, તો તે મુજબનું થયું છે। છેલ્લા એક મહિનાનો સોનાના ભાવનો ચાર્ટ જોઈ લે તો જોઈ શકાય કે 1 જાન્યુઆરી એટલે કે 2024ની શરૂઆત પછી સોનું એક નરમ ટોનમાં રહ્યું છે, નરમાઈ બતાવી રહ્યું છે, નીચી સપાટી બતાવી રહ્યું છે। $2088 થી નીચે ઘટતું ગઈકાલે જ $2020 સુધી નીચે આવી ગયું છે અને કોઈ ખાસ મોટી વધઘટ નથી જોવા મળી, મોટો ઘટાડો કે મોટો ઉછાળો નથી જોવા મળ્યો। તેની પાછળના જે મેઇન કારણો છે તેમાં એક તો જીઓપોલિટિકલ ટેન્શનોના સમાચાર હમણાં ઓછા આવી રહ્યા છે, એટલે કે જે રેડ સીમાં જે ટેન્શન ચાલી રહ્યું હતું તે સિવાયનું ઇઝરાયલ ગાઝા યુદ્ધ, ચાઇના તાઇવાન વગેરે ટેન્શનના સમાચાર હમણાં ઓછા આવ્યા છે, જેની અસર સોના ઉપર નથી થઈ। પરંતુ કહી ન શકીએ કે ક્યારે કોઈ સમાચાર આવી જાય, કારણ કે હજુ પણ આ બધા ટેન્શન યથાવત છે, પરંતુ અત્યારે ઓછા આવવાને લીધે મોટી વધઘટ નથી જોવા મળી। બીજું કારણ જોઈએ તો જે અમેરિકન ઇન્ફ્લેશનના ડેટા આવી રહ્યા છે, ત્યારબાદ હવે ફેડની મીટિંગ નજીકમાં છે, એટલે કે આ મહિનાના અંતમાં ફેડની મીટિંગ છે અને તે પહેલા જે ડેટા ઊંચા આવ્યા છે, ઇન્ફ્લેશન ઝડપથી નથી ઘટી રહી તેવું ઇન્ડિકેટ કરી રહ્યા છે, તેને લઈને ફેડ જે વ્યાજદર ઘટાડવાની વાતો કરતો હતું તેમાં ઢીલું પડી શકે છે। ઝડપથી વ્યાજદર ઘટાડવાની જે એક સંભાવના હતી તે ઘટતી જાય છે। હવે માર્ચ મહિનામાં ફેડ વ્યાજદર નહીં ઘટાડે, જૂન આસપાસ ઘટાડી શકે તેવી સંભાવનાઓ વધી રહી છે, તેને લઈને પણ સોનું નરમ પડી રહ્યું છે, ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેજીને અટકાવી દીધી છે। તો શું આ જે મંદી છે તે યથાવત રહેશે? હજુ સોનું નીચે જશે કે નહીં? તો તેના માટે મુખ્ય કારણો આપણે વાત કરીએ અત્યારે તો અમેરિકન ઇન્ફ્લેશનના અગત્યના ડેટા આજે જ આવવાના છે। કોર ઇન્ફ્લેશન ડેટા, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ફ્લેશન ડેટા, આ ડેટા કેવા આવે છે તે સોનાને આગામી ટૂંક સમયમાં થોડા દિવસો માટે એક દિશા આપી શકે। જો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ફ્લેશન ડેટા અપેક્ષા કરતા ઊંચા આવશે તો ડોલરમાં તેજી આવી શકે અને સોનાના ભાવમાં વધુ ઘટાડો સંભવ છે। અત્યારના સોનાના ભાવના લેવલ આપણે જોઈ લઈએ તો આપણે અગાઉ આપ્યા હતા તે મુજબના લેવલ અત્યારે છે। $2017 એક લેવલ આપણે નીચામાં કહ્યું હતું તે હજુ સોનાએ તોડ્યું નથી। જો $2017 લેવલ નીચામાં સોનું તોડે તો $1980 સુધી પણ આગામી દિવસોમાં જઈ શકે, પરંતુ તે નક્કી થશે આજે ડેટા આવશે ત્યારબાદ। જો અપેક્ષા કરતા ઊંચા ડેટા આવશે તો આ લેવલ તોડી અને સોનું નીચે જઈ શકે। ઊંચામાં આપણે વાત કરીએ તો 2050ની નીચે જ્યાં સુધી સોનું રહેશે, $2050 ની નીચે ત્યાં સુધી નરમાઈમાં રહેશે, નરમ રહેશે, પરંતુ $2050 વટાવ્યા બાદ સોનું તેજીમાં આવી શકે $2073 અને ત્યારબાદ $2100 ની સપાટી પણ બતાવી શકે। આગામી દિવસોના ડેટા ઉપરથી અને ફેડના શું નિવેદન આવે છે વ્યાજદર મામલે તે મુજબ સોનું રિએક્ટ કરશે અને આ મુજબના લેવલો મુજબ સોનામાં તેજી મંદી શક્ય છે। તો અત્યારે શું કરવું? સોનું અત્યારે ખરીદી શકાય કે નહીં? તેનો જવાબ આપણે આગળ આપશું। પહેલા ચાંદીની વાત લઈ લે તો ચાંદી માટે પણ અગત્યના ડેટા આવી રહ્યા છે। મંગળવારે ચાઇનીઝ જીડીપીના ડેટા છે, ચાઇનીઝ જીડીપીના ડેટા આવશે। જો જીડીપી અપેક્ષા કરતા ઊંચું આવશે એટલે કે ચાઇના વિકાસ કરી રહ્યું છે, ઔદ્યોગિક તેજી છે તેવું કઈ ડેટા આવશે તો ચાંદીમાં તેજી આવી શકે। જો નીચા ડેટા આવશે તો અત્યારે જે ચાંદીનો ભાવ છે તેમાંથી પણ 1000 થી 2000 નો ઘટાડો સંભવ છે, પરંતુ અત્યારે પણ કોઈ ખાસ મોટો ઘટાડો નથી દેખાઈ રહ્યો ચાંદીના ભાવમાં કે મોટો વધારો પણ નથી દેખાઈ રહ્યો। આગામી દિવસોમાં ચાંદી એક સીમિત રેન્જમાં રહી શકે, સિવાય કે કોઈ એવા સમાચાર આવે જેને લઈને સોનું
ભાગે અથવા સોનામાં મોટી વધઘટ થાય તો તેની પાછળ ચાંદીમાં થઈ શકે. તો ચાંદીના ભાવ અત્યારે જે રેન્જ છે 72,000-73,000 ભાવ, તેમાં 1,000-2,000 ની વધઘટ સાથે આગામી દિવસોમાં રહી શકે તેવું લાગે છે. ફરીથી સોનાના ભાવની વાત ઉપર આવી જઈએ તો સોનું અત્યારે ખરીદવું કે નહીં, તો અગાઉની જે આપણી સલાહ હતી તે મુજબ જ સોનું અત્યારે પણ ખરીદી શકાય. હજુ સોનું નીચી સપાટીએ છે તેવું જ કહી શકાય. કમ્પેરિઝનમાં 2024ના અંતની 2024ના અંત સુધીમાં આપણે અગાઉ પણ 68,000 થી 70,000 સુધી સોનું જાય તેવા ટાર્ગેટ આપેલા છે, જે હજુ પણ યથાવત છે. જેને લઈને આગામી તેજીની સંભાવનાઓ જોતા અત્યારે પણ સોનું ખરીદી શકાય. આ થોડીક વધઘટો આવતી જ હોય છે. હજુ આપણે જેમ વાત કરી કે $1980 નું જો લેવલ દેખાય તો સોનાના ભાવમાં અહીંથી 500 થી 700 રૂપિયા કે તેથી વધુનો ઘટાડો સંભવ. પરંતુ જો રિસ્ક ના લેવું હોય, તેની રાહ ન જોવી હોય, તો અત્યારે પણ સોનું ખરીદી લેવામાં કંઈ ખોટું નથી. ઓછામાં ઓછું 1 થી 2 વર્ષની જો તમારી તૈયારી હોય સોનું ઇન્વેસ્ટમેન્ટ કરવાની, તો અત્યારે પણ સોનું ખરીદી શકાય. આ સિવાય આપણે ડેઈલી ભાવ જે આપીએ છીએ તેમાં ટૂંકમાં એનાલિસિસ આપીએ છીએ. ડેઈલી જે ફેરફાર થતા હોય છે, ડેટા આવતા હોય છે, તો તેમાં આપણે જે આ ડેટા આવશે, આગામી દિવસોમાં ફેડના નિવેદન આવશે, તેની માહિતી આપતા રહેશું. તો તેના ઉપર પણ તમને ખ્યાલ આવશે કે ભાવ કઈ તરફ જઈ રહ્યો છે અને વધારો થવાની શક્યતા છે કે ઘટાડો થવાની શક્યતા છે. તો આ રીતે સોનાના ભાવના એનાલિસિસના વિડીયો, ડેઈલી ભાવ માટે વિડીયો લાઈક કરી ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરવાનું. તમારા શહેરનું નામ જો અમારા ડેઈલી ભાવના લિસ્ટમાં ઉમેરવું હોય તો અમને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું. આભાર.